નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકારના વર્ગ 3ના નિયમિત નિમણૂક ધરાવતા તમામ વહીવટી સહવર્ગોના કર્મચારીઓ, પંચાયત સેવા સહિત ટેકનિકલ સ્ટેનોગ્રાફર તથા શિક્ષકો સિવાયના કામગીરી મૂલ્યાંકન અહેવાલની પ્રક્રિયા કર્મયોગી પોર્ટલ હેઠળ ઓનલાઈન કરવા બાબત મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તો ગુજરાત સરકારના વર્ગ 3ના તમામ કર્મચારીઓ માટે આ એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના ઠરાવથી રાજ્ય સરકારના વર્ગ 3ના કર્મચારીઓના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ લખવા અને સમીક્ષા કરવા તથા તે સંદર્ભે કાર્યવાહી હાથ ધરવા અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ. ત્યારબાદ વંચાણે લીધેલ ક્રમ 2 પરના ઠરાવથી રાજ્ય સરકારના સચિવાલય ખાતે વર્ગ 3 સહવર્ગમાં નિયમિત નિમણૂક ધરાવતા કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવેલ જે વંચાણે લીધેલ ક્રમ 3 પરના પરિપત્રથી ચિંતન શિબિર 2023 અન્વયે સરકારી અને સ્વાયત્ત સંસ્થાઓના અધિકારી કર્મચારીઓની તાલીમ અને ક્ષમતા નિર્માણ અંગે મળેલ ભલામણોની અમલવારી કરવા પ્રસિદ્ધ કરવામાં આવેલ સૂચનાઓ ક્રમ નંબર 3 મુજબ રાજ્ય સરકારની વિવિધ સેવાઓના વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ના અધિકારી કર્મચારીશ્રીઓએ દર વર્ષે ભારત સરકાર શ્રી દ્વારા રચાયેલ આઈજીઓટી કે રાજ્ય સરકારના એચઆરએમએસ કર્મયોગી ઈ સરકાર કે રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ અન્ય કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓછામાં ઓછી 20 કલાકની તાલીમ લેવાની તથા આ પ્રકારે ઓનલાઈન તાલીમ લેનાર અધિકારી કર્મચારીના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલમાં આ માટે કુલ 2 ગુણ આપવાનું નિયત થયેલ છે તથા ઉક્ત વંચાણે લીધેલ ક્રમ 4 પરના ઠરાવથી રાજ્ય સરકારના વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ તથા સચિવાલય સહવર્ગના નિયમિત નિમણૂક ધરાવતા વર્ગ 3ના કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલને લગતી તમામ કામગીરી સાથીને બદલે કર્મયોગી પોર્ટલ પર આવરી લેવાયેલ છે. હાલમાં નિયમિત નિમણૂક ધરાવતા વર્ગ 3ના સહવર્ગો માટે વાર્ષિક અહેવાલ કામગીરી મૂલ્યાંકન અહેવાલ માટેના નિયત નમૂનાઓમાં એક સૂત્રતા નથી, જેમાં જુદા જુદા સહવર્ગો માટે જુદા જુદા નમૂના નિયત થયેલ છે. કામગીરી મૂલ્યાંકન અહેવાલ સંબંધી પ્રક્રિયા હવે કર્મયોગી પોર્ટલ પર આવરી લેવાની હોય. વર્ગ 3ના સહવર્ગો માટે જુદા જુદા નમૂના હોય તો કામગીરી મૂલ્યાંકન અહેવાલ સંબંધી પ્રક્રિયા ખૂબ જ જટિલ બની રહે. આથી વર્ગ 1 અને વર્ગ 2ની જેમ રાજ્ય સરકારના વર્ગ 3ના નિયમિત નિમણૂક ધરાવતા તમામ સહવર્ગોના કર્મચારીઓ માટે કામગીરી મૂલ્યાંકન અહેવાલ માટેનું એક જ ફોર્મ નિયત કરી કામગીરી મૂલ્યાંકન અહેવાલ સંબંધી તમામ કામગીરી કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો જે ઠરાવ જાહેર કરાયો છે, જેમાં જણાવાયું છે કે સરકારશ્રીની કાળજીપૂર્વકની વિચારણાને અંતે ગુજરાત સરકારના વર્ગ 3ના નિયમિત નિમણૂક ધરાવતા તમામ વહીવટી સહવર્ગોના પંચાયત સેવા સહિત ટેકનિકલ સ્ટેનોગ્રાફર તથા શિક્ષકો સિવાયના કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ સંબંધી તમામ તબક્કાઓ માટે સાથે સામેલ રાખેલ પરિશિષ્ટ 1 મુજબનું ફોર્મ નિયત કરવામાં આવે છે, પરંતુ ફિક્સ પગારના કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ માટે નાણાં વિભાગના તારીખ 28/3/2016ના ઠરાવના પત્રક 3થી નિયત થયેલ કામગીરી મૂલ્યાંકન અહેવાલનું પત્રક યથાવત રહેશે. આ સૂચનાઓ વર્ષ 2025-26 એટલે કે તારીખ 1/4/2025 થી 31/3/2026ના સમયગાળા માટે લખવાના થતા કામગીરી મૂલ્યાંકન અહેવાલ PARથી લાગુ પડશે અને આ સમયગાળા માટે અને ત્યારબાદ રાજ્ય સરકારના વર્ગ 3ના નિયમિત નિમણૂક ધરાવતા વહીવટી સહવર્ગના તમામ કર્મચારીઓના ટેકનિકલ સ્ટેનોગ્રાફર તથા શિક્ષકો સિવાય કામગીરી મૂલ્યાંકન અહેવાલની કામગીરી કર્મયોગી પોર્ટલ અંતર્ગત ઓનલાઈન કરવાની રહેશે. વર્ગ 3ના નિયમિત નિમણૂક ધરાવતા તમામ વહીવટી સહવર્ગના કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ લખવા માટે આ સાથે સામેલ રાખેલ પરિશિષ્ટ 1 મુજબનું ફોર્મ અને પરિશિષ્ટ 2 મુજબનું સમય મર્યાદા નિયત કરવામાં આવે છે. અહેવાલ હેઠળના કર્મચારીઓનું મૂલ્યાંકન જો સહવર્ગ સંચાલક શ્રી CCA કરવાનું થાય તેવા કિસ્સામાં સહવર્ગ સંચાલક શ્રીએ કરવાની થતી કાર્યવાહી પરિશિષ્ટ 3 મુજબની રહેશે. અહેવાલના સમયગાળા દરમિયાન
જો સંબંધિત કર્મચારીએ વધારાની કામગીરી સંભાળેલ હોય તો પરિશિષ્ટ 4 મુજબનું ફોર્મ નિયત કરવામાં આવે છે. આથી રાજ્ય સરકારના વર્ગ 3ના નિયમિત નિમણૂક ધરાવતા તમામ વહીવટી સહવર્ગોના, પંચાયત સેવા સહિત અને સ્ટેનોગ્રાફર તથા શિક્ષકો તથા ટેકનિકલ સિવાય કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ સંબંધી તમામ પ્રક્રિયા વર્ષ 2025-26 અને ત્યારબાદ આ ઠરાવની સૂચનાઓ મુજબ કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન હાથ ધરવાની રહેશે. જ્યારે વય નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂક પામેલ વર્ગ 3ના કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ સંબંધી કામગીરી ઓફલાઈન કરવાની રહેશે, જે માટે પરિશિષ્ટ 6 મુજબનું ફોર્મ નિયત કરવામાં આવે છે. ધન્યવાદ.